નમસ્તે દોસ્તો, આજે આપણે વેક્સિન વિશે વાત કરવાની છે. વેક્સિનમાં આપણે જોઈએ છીએ કે ગવર્મેન્ટ છે એ વેક્સિન માર્કેટમાં લાવે છે. તો તમને શું લાગે કે આ વેક્સિન સારી હશે કે નહીં હોય? આપણે જોઈએ છીએ કે કોરોનાના સમયની અંદર વેક્સિન બનાવી અને બધાને દેવામાં આવી. હું કોઈ વિરોધ નથી કરતો કે વેક્સિન ના દેવી જોઈએ, પણ વેક્સિન તમને એમ જોઈએ કે આપણે 142 કરોડ જેવી વસ્તી છે, એની અંદર કેવડો ખર્ચ થતો હશે વેક્સિન બનાવવાની અંદર. તો વેક્સિનનું કન્ટેન્ટ પણ એવું જ છે બધી વેક્સિનોની અંદર. જ્યારે વેક્સિન બનાવવામાં આવી ને COVID-19 એની સાવ હલકી ક્વોલિટીનો મુદ્દામાલ યુઝ કરવામાં આવ્યો હતો. પહેલાંના સમયમાં જ્યારે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, ઓરલ પોલિયો વેક્સિન, BCG જે વેક્સિનો હતી એ સ્ટ્રોંગ વેક્સિન હતી, કારણ કે તેમાં મેઇન કન્ટેન્ટ કઈ રીતના લડી શકાય એના માટેનું હતું. આમાં કઈ રીતના બનાવી શકાય, કઈ રીતના સસ્તી થઈ શકાય એના માટેનું છે. વધુ ઇફેક્ટિવ છે. સરકાર ભલે રોડ પાછળ ખર્ચ કરે, રસ્તા પાછળ ખર્ચ કરે, પણ જો વેક્સિન જો સારી બનાવી શકે તો ઘણા બધા રોગો દૂર કરી શકાય છે. અને આવું ઘણી પણ હોસ્પિટલ સેટઅપની અંદર થતું હોય છે, માત્ર વેક્સિનમાં નહીં. પણ આપણે જોઈએ છીએ કે આજે કોઈ દર્દી આવે છે હોસ્પિટલની અંદર, પોતાનો ઈલાજ કરાવવો છે, તો એ પોતાનો ઈલાજ નથી કરાવી શકતો. પૈસાના લીધે અડચણો પડે છે અને મેડિકલ સ્ટાફ પણ એવો રિસ્પોન્સ કરતો નથી જેવી ગવર્મેન્ટ હોસ્પિટલો ગુજરાતની અંદર છે, ભારતની અંદર છે. તે રીતના આપણે જોઈએ તો લોકોને પ્રોપર રિસ્પોન્સ મળતો નથી. આજે ઘણા લોકો હોસ્પિટલની અંદર આવે છે, પણ પૈસાના લીધે દુઃખી થઈને જાય છે. આપણું હોસ્પિટલ તંત્ર એટલું બધું વિકસિત નથી કે આપણે હોસ્પિટલમાં હસતા મોઢિયા આવ્યા અને હસતા મોઢે પાછા થઈ ગયા. આજ દુઃખી થઈને હોસ્પિટલની અંદર આવે છે, અનસ્માઇલની અંદર આવીએ છીએ અને પાછા અનસ્માઇલ કરતાં પણ વધારે દુઃખી થઈને હોસ્પિટલની બહાર જઈએ છીએ. આપણું એક હોસ્પિટલ તંત્ર એટલું બધું વિકસિત નથી એવું કહી શકાય.